પ્રકરણ 12 ત્રીજા દિવસની મધરાતના સુમારે અમરબાઈની આંખ મળી ગઈ હતી. તેમાંથી એક ઝબકીને જાગ્યા. સામેની ગમણમાં બાંધેલી ધેનુ ભાંભરડા દેતી હતી. આશ્રમની કૂતરી પરસાળમાં આંટા મારતી આકાશ સામે જોઈ રડતી હતી. અંધારામાં બે માણસો દેખાયા. બેઉના ખભા ઉપર બે મોટી ડાંગમાં લટકાવેલી લાંબી જોડી હતી. જોડીનું કપડું લોહી લોહી થયું હતું. જય દત્તાત્રેય કહીને તેઓએ જોડી પરસાળ પર ઉતારી. માઈ, બેમાંથી એક પુરુષે અમરબાઈને કહ્યું, દેવલાકો સંભાળ લો. બોલનારનો અવાજ 32 દાંતના અભાવની સાક્ષી દેતો હતો. ઓર માઈ, અમરબાઈ, બીજા પુરુષે અવાજ દીધો, તેરા देवला को और कुछ नहीं करना. दत्तात्रेय के धुएं में से खाक लाकर देवला का बदन पर मालिश करना और पानी पिलाना. એ શબ્દ ધ્વનિ પણ એક બોખા જ મોંમાંથી નીકળતા હતા. બંને સ્વરોમાં જાણે કે યુગાંતર જેટલી જૂની પીછાનના પડઘા હતા. અમરબાઈ સમજી ગયા કે સંત દેવીદાસના શરીરને ઈજા થઈ છે ને એ આજરી શરીરને કોઈ બે ઓળખીતા બુઢ્ઢાઓ અહીં ઉચકી લાવેલા છે. એણે પૂછ્યું, તમે કોણ છો? ઊભા રહો, હું દીવો લાવું. અમર બેટી, એક વૃદ્ધે પોતાની આંખ પર છાજલી કરીને યુવાન જોગણ સામે જોયું. ऊभा हम नहीं रहेंगे. पिछान की कोई ज़रूरत ही नहीं है. और सबसे बड़ी पिछान तो यह है कि तू भी वही महापंथ पर चलने वाली है जिस पर गुरुदत्त चले गए, भक्त नरसैया गए. अब इसमें ज़्यादा क्या पिछान दे सकते हम बिटिया? એ સ્વર બીજા બુઢ્ઢાનો હતો. એમ કહીને બંને જણ પાછા વળ્યા. વળતા વળતા બેઉએ અમરબાઈને નીચા વળીને માન દીધું. અમરબાઈને ફક્ત આટલું જ યાદ રહ્યું કે બેમાંના એક બુજુર્ગે હાથ જોડી વંદન કર્યા હતા ને બીજાએ લલાટ પર જમણા હાથની સલામ કરી હતી. એકના દેહ પર કાળી કફની હતી ને બીજાના શરીર પરનો અંચળો અંધારે સફેદ દેખાતો હતો. બેઉની આંખો જંગલના વાઘ સાવજની આંખના રત્નોથી ચળકતી હતી. બુજુર્ગો ડગુમગુ ચાલે, લાકડીઓના ટેકા દેતા રવાના થયા અને તેઓના ઊંચા દંડાઓના પછડાટ થોડીવાર પછી રાત્રિના હૃદયમાં સમાઈ ગયા. અમરબાઈએ દેવીદાસને ઓરડામાં લીધા. હજુ એનું શરીર અવાચક અવસ્થામાં પડ્યું હતું. આખે શરીરે ડાંગના માર પડ્યા હોય તેવી ફૂટ થઈ હતી. એક હાથનું કાંડું કોઈએ આગમાં શેક્યું લાગ્યું. એ બધી અવસ્થા જોઈ અમરબાઈના મુખેથી ફક્ત એક જ ઉદ્ગાર નીકળતો હતો, સત દેવીદાસ. એ ઉદ્ગારે અમરબાઈને રોઈ પડતી બચાવી. ધૈર્યને જરા એ ઉદ્ગારમાંથી જરતા થયા. અંધારી રાતે પોતે નજીકમાં જ દત્તાત્રેયનો ધૂણો હતો ત્યાં ભસ્મ લેવા ચાલી. એ ચાલતી હતી તે વેળા કોઈ એક પક્ષીની કાળી મોટી પાંખો જેવો પડછાયો એની આગળ ને આજુબાજુ પડતો હતો. કોઈક અવાજ થતા હતા. અવાજમાં જાણે કે શબ્દનો આકાર રચાતો હતો. અમર, અમર, અમર. કોણ સાથ કરતું હશે? જૂની કોઈ ઓળખાણ જાણે ગાજે છે. ધૂણાને કાંઠે અમરબાઈ ઘડીક થંભ્યા. કાજળ વર્ણી રાતમાં એનો આહિર દેહ આભે માંડ્યા થંભ જેવો દિસ્યો. કોને દિસ્યો? અમર. કોણે પાછું નામ લીધું? અરે રે જીવ, આ તો બધા પુરાતન થાનકો છે. કાળ જૂના કંઈક માનવીઓ અહીં ગારદ થયા હશે. અનેક વાસનાઓ અણતૃપ્ત રહી ગયેલી હશે. કંઈક જુગંદરોના કલેજા હજુ ઝૂરતા ને તલસતા હશે. કોણ જાણે કોણ મને ભૂતકાળની સોડમાં સૂતું સૂતું સાથ કરતું હશે. એ પાછી ચાલી. ફરી પાછો અમર, અમર એવો નાદ ગુંજ્યો ને એ સ્વરોમાંથી નવા શબ્દો આકાર ધારણ કરતા ગયા. ચાલી આવ, પાછી ચાલી આવ, પાછી, પાછી, પાછી વળી આવ. આ અવાજ પુરાતન ન હોય. આ તો નજીકનો તાજો લાગણી ભર્યો સાથ છે. અમરબાઈને એ સ્વરોમાં મીઠાશ લાગી અને અંતરમાં પ્રશ્નાર્થ ચિહ્ન ખેંચાયું. શા માટે આ બધું? શા માટે સંકટો? આ રોજે રોજ નવનવી ઉઠતી આફતો, આ ભવમાંથી જાગતા ભાલા. હું સેવા કરવા બેઠી, કોઈનું કશું બગાડતી નથી. દુનિયાને કશોય ભાર, કશી ભીડ નથી કરતી. જગતની એઠ જમીને પેટ ગુજારો કરી રહી છું. છતાં શા માટે આ પરિહાસ? ચાલી આવ. મને કોણે બોલાવી? ક્યાં ચાલી આવું? થોડાક જ વર્ષો જગતને માણ્યું હોત તો કદાચિત આજે લાગેલ છે તેટલો થાક ન લાગત. આ મારી કાયા,
એણે ચાદરણાના તેજમાં પોતાના હાથને કોણી ઉપરવટ ભુજાઓ પર્યત ખુલ્લા કરીને નિહાળ્યા. આ શરીર શેકાઈને શ્યામ પડી ગયું. કેવું ગોરું ગોરું હતું! આમ કેમ થઈ ગયું? પહેલા દિવસે આ લીમડાની ઘટામાં શીતળ શીતળ લહેરો આવતી હતી, તેથી તો નહોતી લોભાઈ હું. અમર પરસાળ પર ચડી ગઈ. પ્રશ્નમાળા ખંડિત બની. પોતે ઓરડે જઈને સંત દેવીદાસના શરીરે ભસ્મ ઘસવા લાગી. પરોઢિયું હજુ નહોતું થયું. પરોઢ જ્યારે નજીક હોય છે ત્યારે અંધકાર ઘાટો ઘૂંટાય છે. એવી કાળી ઘટામાં દેવીદાસે શુદ્ધિમાં આવી નેત્ર ખોલ્યા. પહેલો જ પ્રશ્ન એણે એવો કર્યો, સંતો ન રોકાણા? કોણ સંતો? 2 જણા મને મૂકવા આવેલા ને? હા, એમણે નામઠામ આપવાની ના કહી. તે ન ઓળખ્યા બેટા? હું કેમ કરીને ઓળખું? દેવીદાસે મોં મલકાવ્યું. અમરબાઈ, એક હતો ઇસ્લામી સાંઈ નૂર શાહ અને બીજા હતા હિન્દુ જોગી જયરામ શાહ, રામનાથની જગ્યાવાળા. તમને એ ક્યાંથી ઉપાડી લાવ્યા? ઠેઠ ગિરનારમાંથી. કઈ જગ્યાએ હું પડ્યો હોઈશ તેની તો ખબર નથી, કેમ કે મને લઈ જનારાઓએ મારી આંખે પાટા બાંધ્યા હતા. તમને કોણ લઈ ગયેલા? શા માટે લઈ ગયેલા? ને આ આખે શરીરે કોણે કાળો કોપ કર્યો? દીકરી, દેવીદાસે અપાર વેદનાઓની વચ્ચે શાંત મલકાટ કરીને જવાબ દીધો. દુઃખ દેનારાઓના ચહેરાને ભૂલી જવાય છે. એના નામઠામ યાદ રહેતા નથી. મારી યાદશક્તિ બુઠ્ઠી બની ગઈ છે. અને વળી બેટા, મને મરેલ જેવાને ખોળી કાઢી અહીં સુધી ઉપાડી લાવનારા એવા 2 મંગળમય નામને યાદ કરું છું. એટલે તો સંતાપનારાઓને આશીષો દેવાનું મન થઈ જાય છે. સત સાંઈ નૂર શાહ, સત જયરામ શાહ. પણ આપણો ગુનો શું છે તે લોકો સંતાપે છે? લોકો જે કરવા તલસે છે પણ બીકના માર્યા કરી શકતા નથી. એવું કાંઈ આપણે કરીએ તો એ આપણો ગુનો જ લેખાય ને બાઈ. પારકાની વહુ બેટીને અંતરિયાળ રોકી રાખવી એ કાંઈ જેવા તેવા અપવાદ છે? બેન, દેવતાની આંખમાં એક ખૂન આવી જાય. સમજી બચ્ચા? થોડું સમજી. સાદુળ ખુમાણ પણ મને એ જ માર્મિક બોલ કહી ગયેલા. થોડીવાર બેઉ ચૂપ રહ્યા. અમરની વેદના વધતી હતી, કેમ કે પોતાની સામે એક પ્રચંડકાય સત્પુરુષના છુંદાયેલા હાડમાંસનો માળખો પડ્યો હતો. એની આંખમાં લાલપના દોરિયા ફૂટ્યા. એ બોલી ઉઠી, ત્યારે તો તમને ઉપાડી જનારા જૂનાગઢના સિપાઈ નહોતા, પણ મારા દેહના લોચાના ભૂખ્યા મારા સાસરિયાવાળા હતા એમ? શાંતિ હારે એ જોધતો નહીં બેટા, દેવીદાસે ટૂંકું જ વાક્ય કહ્યું. પાસું ફેરવતા ફેરવતા એના મોંમાંથી અરેરાટી છૂટી ગઈ. એ અરેરાટી શબ્દોએ અમરબાઈને ઉશ્કેરી. હું જાઉં છું. જૂનાગઢને સિપાહી થાણે ખબર કરું છું. એ પાપિયાઓના હાથમાં કડીઓ જડાશે. ફોગટ છે બેટા એ બધું. કેમ? હું પોતે જ નામકર જઈશ. મને ખોટી પાડશો? સંત દેવીદાસ ઉઠીને જૂઠ વચન બોલશે? આવડતા ભરમાં એકેય વાર જૂઠ નથી બોલ્યો, એટલે આ એક જૂઠની શું પ્રભુ મને ક્ષમા નહીં આપે? અમરબાઈના કંપતા હોઠ ઉપર દળ 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 આંસુઓ દળી ગયા. પાપીઓનો આટલો બધો ત્રાસ! ગુનેગાર હું હતી. મારા કટકા કરવાતા ને, પણ મારા બાપને, અરે આટલા નિરાધારોના આધારને શા માટે સંતાપ્યા? એ દુષ્ટોની કોઈ ખબર લેનાર નથી શું? અમર બેટા, કોઈની ખબર લેવાનો કોઈને હક નથી. ખબર લેવી હોત તો હું રબારણ માતાનું દૂધ ધાવ્યો છું ને? બોલતા બોલતા સંતે પોતાના બાહુઓ લાંબા કર્યા. ખુલ્લો દેહ પહાડસમ પડ્યો હતો. બાહુઓ લોઢાની અળીઓ જેવા પ્રચંડ હતા. ટટ્ટાર બનેલી ભુજાઓ ઉપર માંસની પેશીઓ મઢેલી દેખાતી હતી. ઘડીભર આ દેહ છટા દેખીને અમરબાઈને દિલમાં ઓરતો થયો કે આવા વજ્ર પંજામાં પકડીને સંતે શા માટે એ શત્રુઓની ગરદનો ચેપી ન નાખી? દેવીદાસના હાથ ફરીથી પોચા પડીને નીચે ઢળ્યા. અરે ઈશ્વર! એણે એક નિશ્વાસ નાખ્યો. હજી એ કાયાનો મદ બાકી રહી ગયો છે ને શું? સી પામરતા! મેં મારા ભુજાબળનો દેખાડો કર્યો. ગુરુદત્ત, મને મૂર્ખા રબારડાને ક્ષમા કરો.